રમતોત્સવ વિશે નિબંધ। અમારી શાળામાં દર વર્ષે ખેલ કુશળતા અને ઉત્સાહથી ભરેલા રમતોત્સવ યોજવામાં આવે છે। આ વર્ષે પણ 15 ફેબ્રુઆરી 2025ના રોજ અમારી શાળાના મેદાનમાં રમતોત્સવ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવાયો। રમતોત્સવનો આરંભ શાળાના આચાર્યશ્રી દ્વારા ધ્વજ ફરકાવી અને દીપ પ્રગટાવી કરવામાં આવ્યો। ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રાષ્ટ્રીય ગીત સાથે ઉત્સાહપૂર્વક રમતો શરૂ કરાવી। આ રમતોમાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, મટકી ફોડ, લીંબુ ચમચી દોડ, થેલી દોડ જેવી ઘણી બધી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થીઓને આ રમતોમાં ભાગ લેવાની તક મળી તેથી તેઓ ખૂબ જ આનંદમાં હતા। વિદ્યાર્થીઓએ આ રમતોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું। રમતોમાં કેટલાય વિદ્યાર્થીઓએ નવા રેકોર્ડ બનાવ્યા। આથી રમતોત્સવના અંતે વિજેતાઓને શાળાના આચાર્યશ્રી દ્વારા ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા। આ દિવસ અમારા માટે ખૂબ જ યાદગાર રહ્યો અને બધા બાળકોને આગળ વધવા માટે પ્રેરણા મળી હતી। આટલું જ નહીં, આ રમતો દ્વારા અમે શીખ્યા છીએ કે રમતો નમ્રતા, સહકાર અને ટીમ વર્ક પણ શીખવે છે। આ રમતોત્સવનું આયોજન ખૂબ જ સારું હતું અને તેની મજા સૌને જોવા મળી હતી। તો જો મિત્રો તમને રમતોત્સવ વિશેનો આ નિબંધ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।